હાલો ગાય, આજ ખેડૂતની વાડી છે. હું પણ ખેડૂત છું એક. તો મિત્રો, આ તમને બતાવવા ખેડૂતની તાકાત કેવી હોય. જો આ ખેડૂત છે, પ્યોર ભરથું બનાવ્યું છે રીંગણાનું જોરદાર. હવે આ પોલીસના દંડા ખાય તો અમને શું ફેર પડે? આ તો બંધારણની મર્યાદા રાખતા હોય. બાકી પોલીસવાળા ધોકા મારે. જો આ ભરથું બનાવી પ્યોર કુદરતી ઓલું આ બધું ઓર્ગેનિક આવું ખાતા હોય ખેડૂત, અને તમારા ધોકાથી અસર કરે ખેડૂતને. આ તો બંધારણની મર્યાદા હોય ભાઈ. બાકી તમારા કરદાવાળાનો તો એ છોતરા કાઢલા ખાતો નથી કહેતા. શરમમાં અને બંધારણમાં શ્રદ્ધા રાખે એટલા માટે. બાકી આ બધું હાથે કૂવો ગાળેલો ખેડૂએ. જો આ ગાયોના દૂધ પીતા હોય. આ ગાયોના દૂધ પીતા હોય અને તમારે અહીંયા આવે એ બધા આવે કેવા ડુપ્લિકેટ દૂધ પીવાનું આવે તમારે. ના રિયલ ઓરિજિનલ દૂધ પીને જે ખેતી કરતા હોય આમ એમની. આ તો તમારે કશ જીનમાં જવું પડે. એમની એમનામ બોડી હોય. આ તો નથી કહેતા થોડુંક બંધારણની શરમ અને પાલન કરે એટલા માટેથી આ ધોકા ખાઈ લે. બાકી ખેડૂતને એકવાર છૂટ આપો ને, જો એ બંધારણનું પાલન કરવું બંધ કરી દે ને, તો પછી થોડી તકલીફ પડી જાય બધાને. એટલા માટે ધ્યાન રાખો, મદદ કરો, સાથ આપો, સહકાર આપો. આ બચારામનો કપા જુઓ કેટલી ખોટ ગયા. બધું સુકાઈ ગયું. આખું વરા મહેનત કરી 6 મહિના અને બધો પાક સુકાઈ ગયો. તમે જુઓ આટલામાંથી ખાલી આટલો કપાઈ થયો. તમે કોઈક પછી રેડી ન પડતા તો ઠીક, સારું કે બસ રોડ ઉપર ના આવતા. નકર રોડ ઉપર એ બધું બંધ કરાવી દે.